હવે જૂન પતવા આવ્યો છે, વરસાદની ખૂબ રાહ જોઈ લીધી છે. હવે વરસાદ વરસવાની શરૂઆત પણ થઈ ચૂકી છે. આવતીકાલથી અને આજથી 22 તારીખથી ગણીએ તો 3-4 દિવસ ખૂબ સારો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. મેપ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું કે તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસશે, ક્યાં વરસાદ ધબધબાટી બોલાવાનો છે. હવે ખેડૂતોને પણ ભાઈ વાવણી કરવી છે, ક્યારે એ પણ વાવણી કરી શકે છે, બધાની વાત કરીશું. પરંતુ એ પહેલાં ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું જ્યોતિકા. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. આજની વાત કરીએ 22 તારીખ છે અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણેય વિસ્તારોમાં વરસાદ ખૂબ સારો બતાય છે. તમે મેપમાં જોઈ શકો છો. હું અહીંયાથી તમને સમજાવવાનો પણ પ્રયત્ન કરું છું. નીચે વાત કરીએ તો જો દમણ છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર. આજે નીચેથી ઉપર સુધી જે વિસ્તાર આવે છે બધા જ વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા છે. હવે સૌરાષ્ટ્રમાં જઈએ તો સૌરાષ્ટ્ર બાજુ પણ વરસાદ વરસવાની શક્યતા છે. ભાવનગર, બોટાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ આ જે પણ વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસવાની શક્યતા છે. આ વાત થઈ 22 તારીખની. 22 તારીખની વાત છે. 22 તારીખે આટલી જગ્યાએ વરસાદ વરસવાનો છે એવી આગાહી કરવામાં આવી છે. વરસાદનું આગમન તો ખેર છેલ્લા 2-3 દિવસથી થઈ જ ગયું છે. છૂટો છવાયો જોવા જઈએ તો વરસાદ વરસે જ છે, ઝાપટા બધે આવે છે, પરંતુ હવે જે વરસાદ વરસશે એ સારો વરસાદ વરસશે એવી શક્યતાઓ છે ને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ 22 તારીખની વાત થઈ. 23 તારીખની વાત કરીએ તો 23 તારીખે પણ સૌરાષ્ટ્રનો જે એરિયા છે ત્યાં વધારો થાય છે. જૂનાગઢ છે, રાજકોટ છે, ગીર સોમનાથ છે, દીવ છે, આ બધામાં વરસાદ વરસવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. હા, ફેરફાર મધ્ય ગુજરાતમાં થઈ રહ્યો છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં વરસાદનું અલર્ટ પાછું લઈ લેવામાં આવે છે. ત્યાં વરસાદ નથી, આગાહી નથી કરવામાં આવી રહી. બાકી ભરૂચ છે, નર્મદા છે, સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, આ બધા જ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે એવી શક્યતાઓ છે. આ 23 તારીખની વાત થઈ. 24 તારીખની વાત કરીએ તો 24 તારીખમાં ઘણો બધો ઘટાડો થઈ જાય છે. ઘણા બધા જિલ્લાઓ છે જે આગાહી 23 તારીખના નથી. 23 તારીખના આગાહીની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે જેમાં આટલા જિલ્લાઓમાં વરસાદ વરસશે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી એટલા જે નીચેનો જે એરિયા છે, મેપનો નીચેનો જે પાર્ટ દેખાય છે દક્ષિણ ગુજરાતનો, એમાં વરસાદ વરસી શકે છે. આ થઈ ગઈ 24 તારીખની વાત. 25 તારીખની વાત કરીએ તો 25 તારીખે પણ સેમ એઝ યુઝ્યુઅલ જે 24 તારીખે આગાહી છે એ જ સેમ 25 તારીખની પણ આગાહી કરવામાં આવી છે. હવે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી આ જેટલા નીચેના જિલ્લાઓ છે એ જ જિલ્લાઓમાં વરસાદ વરસવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવે આ વરસાદ વરસવાની આગાહી તો થઈ ગઈ છે. ઘણા બધા જિલ્લાઓ છે જ્યાં ખૂબ સારો વરસાદ વરસવાનો છે. ગુજરાતમાં હવે મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ખેડૂતો પણ હવે વાવણી કરી શકે છે એવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે જ વરસાદ કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસવાનો છે મેપ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. આજે એટલે કે 22 તારીખથી લઈ અને 26 તારીખ સુધી કેટલો વરસાદ ક્યાં વરસશે એની વાત કરવામાં આવી છે. હવે તમને કયા દિવસ તમારા જિલ્લામાં કયો વરસાદ વરસશે છે, કેટલો વરસે છે, ક્યાં વરસે છે, કોમેન્ટ ચોક્કસથી કરજો. ફરી મળીશું નવા વેધર અપડેટ સાથે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.